બાળકોની ઘરમાં હાજરીમાં જ પત્ની કરતી ના કહેવાય એવું. જીવનસાથી જ્યારે સારો હોય તો જીવન તરી જાય. એ પછી પત્ની હોય કે પતિ હોય. જીવન એક બે પૈડા જેવું હોય છે કે બે પાટા ઉપર બે પૈડા જો સરખા હોય તો જ ગાડી આગળ ધપે. પરંતુ એમાંથી જો એક પણમાં કોઈ પણ પ્રકારની ખરાબી હોય તો બંનેને સાથું ચાલવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે અને એવા પરિણામો આવી જતા હોય છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. શા માટે લોકો એવું કરતા હશે અને કેમ આવી રીતે હર્યાભર્યા જીવનને પોતે સામે ચાલીને તેને વખ ઘોળતા હશે. એવી જ એક ઘટના અમદાવાદથી સત્ય ઘટના બહાર આવી છે, જેમાં બાળકોની ઘરમાં હાજરીમાં જ પત્નીમાં થઈને એવું કામ કરતી કે જેને કહી શકાય નહીં અને કહેતા પણ શરમ આવે. અમદાવાદના પશ્ચિમના વિસ્તારમાં એક મહિલા, જેના આજથી આશરે 15 વર્ષ પૂર્વે ધામધૂમથી લગ્ન થયા હતા. સમાજની રીત રિવાજ મુજબ બંનેના લગ્ન થાય છે, યુવાન યુવતીના, અને બંને પણ ખૂબ જ સુખરૂપ સંસાર ચાલી રહ્યો હોય છે. બંનેને એકબીજા સાથે ઘણું સારું ફાવી ગયું હોય છે, બનતું હોય છે. પતિ પત્નીના સુખરૂપનો સંસાર એક નહીં, બે નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, 10 એમ કરતાં આશરે 14-15 વર્ષ વીતી ગયા અને સફળ લગ્ન જીવનના પરિપાક રૂપે એમને 2 સંતાનોનો પણ ભગવાને ભેટ આપી હતી. આમ જોવા જાઓ તો આ તમામ રીતે સુખી દંપતી અને નોકરી ધંધો પણ બરાબર ચાલી રહ્યો હતો, એટલે બીજી પણ કોઈ પ્રકારની તકલીફ નહોતી. પણ કહે છે ને કે જીવનમાં ક્યારે ક્યાં કેવી નજર કોઈની કાળી પડી જાય કે કેવી રીતે માણસ પોતે જ પોતાના હાથના કર્યા એવા કરી બેસે છે, એવું જ આ કિસ્સામાં થયું. અચાનક જ પતિને ખબર પડે છે કે પત્નીના મોબાઈલમાં ઘણા બધા ફોન અલગ અલગ વ્યક્તિઓના છે અને પત્નીને અલગ અલગ નામે ફોન આવે છે. જ્યારે એણે તપાસ કરી તો ખબર પડી અને ચોંકી ઉઠે છે, કારણ કે એની પત્ની જ પોતે બીજું નામ ધારણ કરીને પોતાના નંબર એણે અનેક લોકોને આપ્યા હોય છે. ઝીણવટભરી તપાસના અંતે પતિને જ્યારે ખબર પડે છે કે તેની પત્ની તો પોતાના ઘરે જ અલગ અલગ પુરુષોને બોલાવે છે અને પોતાના જ ઘરમાં જ્યારે પોતે હાજર ન હોય પરંતુ બાળકો ઘરમાં હાજર હોય, હોલમાં બાળકો ટીવી જોતા હોય અને પત્ની તો બેડરૂમમાં અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ સમયે બોલાવી અને પોતે એવું કામ કરતી હોય છે કે જેની આપણે વાત કરતાં પણ શરમ આવે. આમ પત્ની એ અલગ અલગ એક નહીં, બે નહીં, પરંતુ ઘણા બધા લોકોને સાથે સંબંધ હતા એવું જાણ પતિને થાય છે, કારણ કે તેના ફોનમાં જ ઘણા બધા લોકોના નંબર હોય છે અને તે એની પત્નીને અલગ નામે જાણતા હોય છે. એટલે આ જે મહિલા તે પોતાનું અલગ નામ આપી અને અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં હતી અને તે પોતાના ઘરે જ તે લોકોને બોલાવતી અને પોતાના ઘરમાં જ્યારે બાળકો જ ઘરમાં હાજર હોય તેમની સામે જ એવી રીતે રંગરલિયા મનાવતી હતી. આ સાંભળીને અને જાણીને પતિ ખૂબ જ દુઃખી અને વિચલિત થઈ ઉઠે છે અને તે જ્યારે પત્નીના ઘરવાળાઓને આ બાબતની જાણ કરે છે તો તેના ઘરવાળાઓને જાણ થતાં ઉલટાનું તે તો પોતાના બનેવીને અથવા તો જમાઈને દબડાવવા લાગે છે અને તેની સાથે ઝઘડો કરે છે. ઝઘડો કરીને તે પત્નીના ભાઈઓ તેની બહેનને લઈ જાય છે પિયરમાં અને આમ પતિ એકલો પડી જાય છે. પતિ દુઃખી થઈ જાય છે, કારણ કે 2 કુમળી વયના
કિશોર અવસ્થાના બાળકો છે, બાળકો ઉપર વિપરીત અસર પડતી હોય છે. જ્યારે પતિ પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારનો વિખવાદ હોય, એ આવી રીતે લગ્ન બાયના કોઈ સંબંધ હોય કે પછી અન્ય કોઈ વિખવાદ કે અન્ય કોઈ ઝઘડા મનમુટાવ ચાલતો હોય, પરંતુ તેનું સૌથી વધુ જો ભોગ બનવું પડતું હોય તો તે બાળકોને હોય છે, જેનો આ પુખ્ત વયની વ્યક્તિઓ હોવા છતાં મોટાભાગના લોકો વિચાર કરતા નથી. પોતાનો અહમ, પોતાનો ગુસ્સોને સંતોષવા ખાતર તેઓ બાળકોના ભવિષ્ય પણ ખરાબ કરી નાખતા હોય છે. પરંતુ આ જે પુરુષ એટલે કે આ જે પતિ હોય છે તે સમજદાર હોય છે અને તે એવું સમજે છે કે જો આવી રીતે પત્ની રિસાઈને પિયરમાં જ રહેશે ને છોડી દેશે તો બાળકોના ભવિષ્યનું શું? કારણ કે જ્યારે પતિ પત્ની છૂટા પડતા હોય છે ત્યારે તેમના જે સંતાનો હોય છે એને સ્વાભાવિક રીતે જ બહુ જ કરોડોમાં એકાદ વ્યક્તિ એવી હોય કે જે બીજા મા કે બીજા બાપ પાસે જાય અને તેમને અપનાવીને સારી રીતે તેમને સુખરૂપ પોતાના મા બાપનો પ્રેમ મળતો હોય. અસલી અને જે ખુદના મા બાપ હોય તે જ સાચો પ્રેમ કરે. આજકાલના કળિયુગના સમયમાં તો સાચા પોતાના મા બાપ હોય તો પણ ઘણી વખત ભેદભાવ કરતા હોય છે સંતાનો વખતે. તો આ તો પારકાની સાથે તો પછી વિચાર જ શું કરવો? એટલે આ પતિ પોતે મન મનાવીને એમ વિચારે છે કે પત્નીને લેવા માટે જાય છે અને તેને મનાવીને પાછી લઈ આવે છે. કારણ કે તે નહોતો ઈચ્છતો કે બાળકોનું ભવિષ્ય ખરાબ થાય, તેમના કુમળા માનસ ઉપર વિપરીત અસર પડે. એમ કરીને તે મનાવીને તેને સમજાવીને લઈ આવે છે. એના માટે અનેક ગણા મનામણા અને અનેક ગણો ખર્ચો પણ તેને કરવો પડે છે, પરંતુ તે તેની પાછળ એ વિચાર નથી કરતો અને પત્નીને પાછી લઈ આવે છે. પરંતુ આ શું, પત્નીને તો થોડાક સમય વીતે છે ને ફરીથી તેનું તે જ ઘટનાક્રમ ચાલુ થઈ જાય છે અને તે નવી નવી વ્યક્તિઓને બોલાવે છે પોતાના જ બેડરૂમમાં. આમ હવે પતિથી આ બધું સહન કરવું ખરેખર મુશ્કેલ થઈ જાય છે. કારણ કે તે તેના સાસરાવાળાઓને વાત કરે છે, તે પત્નીના પિયરવાળાઓને, તો તે લોકો તેને દબડાવે છે અને ઉલટાનો તેની પર હવે કેસ કરવાની ધમકી આપે છે. આમ હવે આ પતિ ખૂબ જ નાસીપાસ થઈ જાય છે અને છેવટે હારી થાકીને પોતે જ અંતિમ પગલું ભરી લે છે. પણ ખરેખર તો પતિએ આ રીતે પત્ની જો આ પ્રમાણેની એની કહ્યા પ્રમાણેની વાત સાચી હોય અને આવી જ રીતે પોતાના કહ્યામાં સુખરૂપ સંસારમાં ફિટ ન બેસતી હોય તો પછી તે જતી રહી હતી તો તેને લાવવાની જરૂર જ નથી. કારણ કે આવી વ્યક્તિ જો હોય તો તે ક્યારેય સુધરે જ નહીં. તેને તેના હાલ ઉપર જ છોડી દેવાય. પરંતુ આ પતિ તેને લાવીને ભૂલ કરી અને પછી આગળ તે એને નિભાવી ન શક્યો અને તે છેવટે ખોટું પગલું ભરી બેઠો. ખરેખર તો તેણે હિંમત કરી અને તેને છોડીને એકલા જ જીવન જીવવાની જરૂર હતી. કારણ કે દરેકના નસીબ દરેકની સાથે જ હોય છે. આપનું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને બેલ બટન દબાવવાનું ના ભૂલતા. તમે જો કોમેન્ટમાં પણ 2 શબ્દ લખો છો, વિડીયો લાઈક કરો છો, તો વધુને વધુ લોકો સુધી આ પ્રમાણેના જાગૃતતાસભર સમાચારો પહોંચે છે અને લોકોમાં જાગૃતતા ફેલાય છે, લોકોમાં સતર્કતા ફેલાય છે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.